આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશી હવે રાષ્ટ્રીય રાજધાનીના નવા સીએમ છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ સીએમ માટે દિલ્હીમાં રહેઠાણની શોધ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આપ ચીફ જલ્દી જ સીએમ આવાસ ખાલી કરશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે તેમને ઘર ફાળવવાની માંગ કરી હતી. હજુ સુધી પૂર્વ સીએમને આ અંગે કેન્દ્ર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. હવે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસને લઈને સમાચાર છે કે પાર્ટીના ઘણા ધારાસભ્યો, કાઉન્સિલરો, પાર્ટીના કાર્યકરો અને સામાન્ય નાગરિકો તેમની સામાજિક, આર્થિક અથવા તો રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેમને ઘર ઓફર કરી રહ્યા છે કે તેમની પાસે આવેલા મોટાભાગના વિકલ્પો નવી દિલ્હી વિસ્તારની બહારના છે. કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ પોતાના મત વિસ્તાર નવી દિલ્હીની આસપાસ રહેવાનું પસંદ કરી રહ્યા છે કે જેથી તેઓ તેમના મત વિસ્તાર સાથે જોડાયેલા રહે. હાલ તો એ નક્કી નથી થયું પરંતુ પૂર્વ સીએમ ક્યાં રોકાશે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં કોઈ સ્થળ નક્કી કરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.